સાથે જોડાઈ વિનંતી કરી હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, દિવ્યેશભાઈ સોલંકી, દીપુભાઈ બાંભણિયા સોલંકી પરિવાર સમસ્ત. તો જે દ્વારકાથી જય માતાજી. તો સવારના ગુડ મોર્નિંગ. તમને ખબર જ હશે આજે આપણે ક્લાસ ગરબા હતા તો થાકી ગયા છીએ અત્યારે, અને અત્યારે તો માથું પણ દુખે છે અને બધી જાન પણ વહી ગઈ છે. અત્યારે જવાની છે માઢિયા જાન સમૂહ લગ્નની અંદર. તો આપણે અત્યારે વાહ થઈ ગયા છીએ, બધા તો વહી ગયા, આપણે હવે જવાનું છે મોવાથી માઢિયા સમૂહ લગ્નની અંદર. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. આદે બેહી ગયો છે, હવે જાય છે શું આયોજન છે માઢિયાની અંદર. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયોની અંદર પહેલી વાર તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સારો જાય છે માઢિયા જઈને મળીએ, ત્યાં કંઈક મેળાનું પણ આયોજન કરવામાં આવેલું છે. તો ફાઇનલી આપણે નીકળી જઈએ છીએ માળિયા જવા માટે, અને અત્યારે જો આપણે રસ્તામાં છીએ એ શું આયોજન છે તે એ તમને લોકોને ત્યાં જઈને બતાવીશ. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. અને અત્યારે જો ફાઇનલી પહોંચવા આવી ગયા. તો ફાઇનલી અત્યારે વરસાદ પોખવાની શરૂઆત થઈ ગઈ છે, અને અહીંયા ઘણા ખરા ધારાસભ્યો આવવાના છે. અહીંયા કોળી સમાજના સમૂહ લગ્ન છે, તો અહીંયા ઘણા ખરા ધારાસભ્યો પણ આવવાના છે. અને અત્યારે તો તેજ ઉપર સમૂહ લગ્નનું કંઈક આયોજન છે, તો આવી રીતનું ડાન્સ પણ આયોજન કરવામાં આવેલું છે કંઈક. ને હજી રાહ જોવે છે, કેમ કે હજી થોડીક જ વારમાં ધારાસભ્યો આવવાના છે, જેમ કે હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, દિવ્યેશભાઈ સોલંકી ને એવા ઘણા બધા મહેમાનો આવવાના છે. તો આપણે આવી જઈએ અત્યારે માંડવામાં, અને અત્યારે જો ફેરા પણ સારું થઈ ગયા છે, અને હજી હમણાં થોડીક જ વારની અંદર હમણાં ફેરા પૂરા થઈ જશે, અને હમણાં થોડીક જ વારમાં મહેમાન આવવાના છે. એ મહેમાન તમને ખબર જ છે, તમને કીધું એમ કે પરસોત્તમભાઈ સોલંકી, દિવ્યેશભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી ને ઘણા બધા ધારાસભ્યો આવવાના છે. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો, ને સંપૂર્ણ માહિતી આપણે તમને લોકોને હું આપીશ. તો આપણે બસ થોડીક જ વારમાં આવવાના છે મહેમાન, તો હમણાં થોડીક જ વારમાં ફેરા પૂરા થશે ને. તો ફાઇનલી અત્યારે ભાઈની એન્ટ્રી થાય છે. ભાઈ એટલે કે આપણા પરસોત્તમભાઈ સોલંકી, દિવ્યેશભાઈ સોલંકી ને હીરાભાઈ સોલંકી ને અત્યારે જો આવી રહ્યા છે. તો અત્યારે જો એનું સ્વાગત માટે બધાય સ્વાગત કરવાના છે હમણાં. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો, અને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો બધાય. તો જો આપણા દિવ્યેશભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકી અત્યારે આવી ગયા છે, ને ટૂંક જ સમયની અંદર દીપ પ્રાગટ્ય કરીને આપણે આગળ કાર્યક્રમ વધારશે. અને અહીંયા ઘણા ખરા ધારાસભ્યો આવેલા છે, અને પૂછકપૂછથી સ્વાગત કરશે બધા. ને અહીંયા જો આપણા હીરાભાઈ સોલંકી, દિવ્યેશભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી ને એનું સાથે જોડાઈ વિનંતી કરી હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, દિવ્યેશભાઈ સોલંકી, દીપુભાઈ બાંભણિયા સોલંકી પરિવાર સમસ્ત આજે આપણા કાર્યક્રમની અંદર હાજર હોય. હું આપણા કાશીભાઈ મકવાણા સાહેબ, પૂર્વ મંત્રી શ્રી શ્યામજીભાઈ મકવાણા સમાજના સૌ આગેવાનોને વિનંતી કે સાથે દીપ પ્રાગટ્યમાં જોડાય. તો દીપ પ્રાગટ્ય કર્યા બાદ જો આ નાની ઢીંગલીને પુસ્તકથી સ્વાગત કરે છે. અહીંયા ઘણા બધું અલગ અલગ આયોજન કરવામાં આવેલું છે. તો સંપૂર્ણ તમને લોકોને જો આ સંપૂર્ણ આ બ્લોગની અંદર તમને માહિતી નહીં મળે તો પાર્ટ 2ની અંદર તમને લોકોને મળી જશે. તો સબસ્ક્રાઈબ કરી રાખજો. અને અહીંયા અલગ અલગ વક્તવ્ય આપશે બધા ધારાસભ્યો, અને અહીંયા ઘણા બધા કોળી સમાજના વડીલો પણ આવેલા છે, અને અહીંયા મોરારજી બાપુ પણ આવેલા છે. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો, અને આ માળિયા સમૂહ લગ્નની અંદર શું આયોજન કરવામાં આવેલું છે સંપૂર્ણ તમને પાર્ટ 2ની અંદર આપીશ. તો બધા સબસ્ક્રાઈબ કરી રાખજો, અને ખૂબ જ મજા આવશે તમને લોકોને. અત્યારે જો અહીંયા દિવ્યેશભાઈ સોલંકી ને એન્ટ્રી થઈ ગઈ છે, અને અત્યારે જો આપણે આવીએ છીએ પાછા આપણી જાનની અંદર અત્યારે, કેમ કે તમને પાર્ટ 2ની અંદર સંપૂર્ણ માહિતી આપીશ. તો બધા સબસ્ક્રાઈબ કરી રાખજો. અહીંયા જો જમણવારનું આયોજન છે કે કેવી રીતનું, અહીંયા મેળાનું પણ આયોજન છે, તમને ખૂબ જ મજા આવશે. તો સંપૂર્ણ માહિતી જોવા માટે સબસ્ક્રાઈબ કરી રાખજો. પાર્ટ 2ની અંદર મળીએ.